બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે ખેડૂતો સિંચાઈના પાણી માટે પરેશાન બન્યા છે। અહીં કેનાલમાં મળતું સિંચાઈનું પાણી છે તે બંધ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આવો જાણીએ કેવી છે ખેડૂતોની હાલત, ખાસ રિપોર્ટમાં। બનાસકાંઠા જિલ્લાનો મોટો વિસ્તાર ખેતી પર આધારિત છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સિંચાઈ માટે કોઈ મોટી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો દાંતીવાડા અને મુકેશ્વર ડેમના પાણી પર નિર્ભર રહે છે। સરકાર દ્વારા ખેડૂતોને 15 મે સુધી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું હતું, પરંતુ હાલ ડેમોની જળસપાટી ઘટતા સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। દાંતીવાડા ડેમમાં હાલ માત્ર 26% પાણીનો જથ્થો રહ્યો છે, જ્યારે પીવાના પાણી માટે પણ જથ્થો અનામત રાખવામાં આવ્યો છે। આ વચ્ચે ખેતરોમાં ઉભેલો ઉનાળુ પાક તૈયાર થવાના આરે છે, ત્યારે પાણી બંધ થતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। સિંચાઈમાં પણ જો કચરાથી લાઈન કરીને દાંતીવાડામાં છોડવામાં આવે તો એ પણ સિંચાઈમાં અપાય એવું છે। તો આ બધી યોજનાઓનો લાભ સરકારે આપવો જોઈએ, કારણ કે ખેડૂતને ઘાસચારો અને પશુપાલન ઉપર નિર્ભર છે। તો આવી જો પરિસ્થિતિમાં સરકાર કંઈ વિચારશે નહીં તો ખેડૂતોને ખૂબ જ માર પડવાનો છે। ત્યારે ચોમાસામાં પાણી આવે છે ડેમમાં પૂરતા પ્રમાણમાં, ત્યારે ચોમાસાની જગ્યાએ 11મા મહિનામાં ચાલુ કરે છે। એની જગ્યાએ આ વર્ષે આવનાર સમયમાં ચોમાસું આવે અને જ્યારે પણ ડેમો ભરાઈ જાય ત્યારે એ ડેમોનું વધારાનું પાણી છે એ તળાવો ભરી અને ભૂગર્ભજળની વ્યવસ્થા થાય તો જ ખેડૂત બચી શકે, નહીંતર જ્યારે પાણીની જરૂર હોય ત્યારે તકલીફો પડે છે અને ખેડૂતો નુકસાન ભોગવે છે। દાંતીવાડા, મુકેશ્વર અને સીપુ ડેમમાંથી પાણી મળતા હજારો હેક્ટર જમીનમાં સિંચાઈ થાય છે, પરંતુ 15 મે બાદ ત્રણેય ડેમમાંથી સિંચાઈનું પાણી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ગામે ગામ ઊંડા કરાયેલા તળાવો આયોજનબદ્ધ રીતે ભરવામાં આવે, જેથી ઉનાળામાં પાણીની આવી સ્થિતિ ન સર્જાય। આ વર્ષે દાંતીવાડા ડેમમાં શિયાળામાં પણ અને 15 મે સુધી ઉનાળુ ખેતી માટે પણ સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। તેવી જ રીતે મુક્તેશ્વર ડેમમાંથી પણ 15 મે સુધી ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। દાંતીવાડા જે ડેમ છે એમાં 26% સ્ટોરેજ હાલમાં પણ ઉપલબ્ધ છે, જેમાંથી આપણે 14% પીવાના પાણી માટે અનામત રાખીએ છીએ અને આ અંતર્ગત 142 જેટલા ગામો પીવાના પાણીથી લાભાન્વિત થાય છે, તથા મુક્તેશ્વર ડેમમાં પણ હાલમાં 60 થી 65% જેટલો સ્ટોરેજ છે। ઉભા પાક વચ્ચે સિંચાઈનું પાણી બંધ થતા બનાસકાંઠાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવે ખેડૂતોની નજર સરકાર અને તંત્ર પર છે કે તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં। રતનસિંહ ઠાકુર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।